તો કેમ છે ખેડૂત મિત્રો, સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ઘણા સમયથી વિડીયો બનાવીએ છીએ પણ એટલા બધા સબસ્ક્રાઈબરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી, તો તમે પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે કે ખેડૂતો માટેની એક નવી એપ આવી છે, તેની જાણકારી આજે આપણે આ વિડીયોમાં આપવાના છે. તો તેમાં તમે એરિયાના ભાવ જાણી શકો છો, તમારી એરિયામાં કઈ વસ્તુનો કેટલો ભાવ છે તે તમે જાણી શકો છો. અને ખેડૂતો માટેની આ એક બેસ્ટ એપ્લિકેશન છે. તેમાં તમે તમારી એરિયામાં શું ભાવ ચાલે છે તે જાણી શકો છો. પછી તમે તેમાં તમારા ખેતીને લગતા સામાનની લે વેચ કરી શકો છો. આ બધું તમને એક જ એપમાં જોવા મળી જવાનું છે. તો જલ્દીથી આ એપ તમે ડાઉનલોડ કરો, કારણ કે આ ખેડૂતો માટે 100% ફાયદાવાળી એપ છે. તો વિડીયો શરૂ કરીએ છીએ. આપણે જે એપ્લિકેશનની વાત કરવાના છે તે એપ્લિકેશનનું નામ ખેડૂતની મોજ એપ્લિકેશન છે. તો આપણે તેને ઓપન કરીને જોઈએ છીએ કે તેમાં શું દેખાય છે. તો આ રીતે ઓપન કરશો તો ખેડૂતની મોજ જે એપ્લિકેશન છે તે ઓપન થઈ જશે અને અહીં તમે તમારા ભાવ જોઈ શકો છો. પછી અહીં તમે બજાર વેચ અને સહાય યોજના અને ખેડૂત આઈડી કાર્ડ પણ તમે જોઈ શકો છો. તો સૌપ્રથમ તમે ડાઉનલોડ કઈ રીતે કરશો, તો તમારે સૌપ્રથમ પ્લે સ્ટોર પર જતું રહેવાનું છે. આ રહ્યું પ્લે સ્ટોર પર ક્લિક કરશું એટલે કંઈક આ રીતે આવે. તો તમારે સૌપ્રથમ અહીં તમારે ખેડૂત એપ એવું કંઈક સર્ચ કરવાનું રહેશે. ખેડૂત એપ સર્ચ કરશો એટલે જે પહેલું આવે ત્યાં તમારે ટિક કરવાનું છે અને અહીં તમારે નીચે જવાનું છે. તો તમારે અહીં ખેડૂતની મોજ એવું લખેલી વેબસાઇટ જો એપ્લિકેશન આવે તેના પર તમારે ક્લિક કરવાનું છે આ રીતે. તો તમારે આ રીતે આવશે તો તમારે અહીં એને ઇન્સ્ટોલ કરવાની રહેશે. ઇન્સ્ટોલ કર્યા બાદ કંઈક આ રીતે તમને જોવા મળશે. તો સૌપ્રથમ અહીં ભાવની માહિતી આપેલી છે. તો તમે અહીં જોઈ શકો છો કે ગોંડલ માર્કેટયાર્ડમાં ઘઉંનો ભાવ કેટલો ચાલી રહ્યો છે. ત્યારબાદ ઘઉંના ટુકડાનો ભાવ કેટલો ચાલી રહ્યો છે તે તમે જાણી શકો છો. ત્યારબાદ મગફળીના ટુકડાનો ભાવ 20 કિલોના કેટલા છે તે પણ તમે અહીં જાણી શકો છો. ત્યારબાદ નીચે જુઓ, અહીં તમે તમારું પણ જે પણ નજીકનું માર્કેટિંગ યાર્ડ હોય તે પસંદ કરી શકો છો. તો આપણે જોઈ શકાય છે કે અહીં આપણે ગોંડલ માર્કેટયાર્ડ પસંદ કરી લઈએ છીએ. તમારે કોઈ પણ પસંદ કરવું હોય તો તમે અહીંથી કરી શકો છો, તમારા એરિયામાં જો પણ માર્કેટયાર્ડ આવેલું હોય તો. આપણે અહીં ગોંડલ માર્કેટયાર્ડ આ રીતે પસંદ કરશું તો ગોંડલ માર્કેટયાર્ડમાં જે પણ ભાવ ચાલી રહ્યા છે તે તમને અહીં જોવા મળશે. અને આ બધા જ ભાવ આ મહિના એટલે કે 12મા મહિનાના જ બધા ભાવો આપણને જોવા મળશે. તો તમે અહીં જીરુનો ભાવ જોઈ શકો છો, એરંડાનો ભાવ જોઈ શકો છો, મગફળીના ટુકડાનો ભાવ જોઈ શકો છો, વરિયાળીનો ભાવ જોઈ શકો છો. તમે દરેક પ્રકારની પ્રોડક્ટ માટેનો અહીં ભાવ જોઈ શકો છો. અહીં લસણ સૂકું છે તેનો પણ ભાવ તમને જોઈ શકો છો. ત્યારબાદ ધાણાનો પણ ભાવ જોઈ શકો છો. તમે અહીં બધી જ રીતે ભાવ જોઈ શકો છો. પછી તમારે સૌથી ઊંચા ભાવ અને કૃષિ સમાચાર જોવા હોય તો પણ અહીં જોઈ શકો છો. તો દેખો, અહીં તમને અડદના 20 કિલોનો ભાવ કંઈક 1631 રૂપિયાથી 1171ની વચ્ચેનો ભાવ છે ગોંડલ માર્કેટયાર્ડમાં. તમારે પછી મઠનો ભાવ 20 કિલોના 831થી 771ની વચ્ચેનો ભાવ જોવા મળશે. પછી તુવેરનો ભાવ 1700થી લઈને એવો ભાવ છે. તો તમે અહીં ઘણી બધી પાકને લગતી ભાવ જોઈ શકો છો. તો અહીં ઘણા બધા ભાવ છે જે વધે પણ છે અને ઘટે પણ છે. જો તમારે એ રીતે જોવું હોય તો તમે હજુ નીચે જઈને બીજા ભાવ જોઈ શકો છો. જો તમારે અહીં તમારો પાક પસંદ કરવો હોય તો એ પણ તમે અહીં કરી શકો છો. જો તમારે અહીં પાક પસંદ કરવો હોય અથવા તમે આ બધી ભાવ નથી જોવો પણ તમે જે પણ કરો છો, સમજો કે કેળાનો પાક કરતા હોય તો તમે કેળાનો ભાવ પણ જોઈ શકો છો. અને તમે મગફળી કરતા હોય તો તમે મગફળીનો ભાવ પણ જોઈ શકો છો. તો અહીં તમારે સિલેક્ટ કરવાનું છે. તમારે જે પણ પાક હોય એ તમારે અહીં સિલેક્ટ કરવાનું રહેશે. તો તમે અહીંથી સિલેક્ટ કરશો એટલે તમારો જે પણ ભાવ હશે એ તમે જોઈ શકો છો. તો આ રીતે જોવા તમને મળશે. તો તમે કોઈ પણ ભાવ જોઈ શકો છો. તમે અહીં ઘઉંના પણ ભાવ જોઈ શકો છો. ઘઉંના ટુકડાનો ભાવ, ચણાનો ભાવ, દેશી ચણા, પીળા ચણા, સફેદ ચણા, દરેક પ્રકારના ભાવ તમે જોઈ શકો છો. ચીકુનો ભાવ, ચોખાનો ભાવ, પછી જુવારનો ભાવ, ડુંગળીનો ભાવ, તલનો ભાવ. તો આપણે અહીં ડુંગળીનો ભાવમાં જો જોઈએ તો સુરત માર્કેટયાર્ડમાં અત્યારે 1200 રૂપિયાથી 400 રૂપિયાની વચ્ચે લાલ ડુંગળીનો ભાવ છે. અને ભાવનગર માર્કેટયાર્ડમાં અહીં 840થી 232ની વચ્ચે ભાવ ચાલી રહ્યો છે.
અને ગોંડલ માર્કેટયાર્ડમાં 756થી લઈને 151ની વચ્ચે લાલ ડુંગળીનો ભાવ ચાલી રહ્યો છે. તો તમે અહીં જોઈ શકો છો કે લાલ ડુંગળીના ભાવમાં કઈ જગ્યાએ વધારે ભાવ છે. ત્યારબાદ અહીં કૃષિ સમાચારમાં તમે શિયાળાની ઠંડીમાં વટાણાના પાકનું સંચાલન કઈ રીતે કરશો અને નુકસાન ટાળવા માટેની વિસ્તૃત માર્ગદર્શિકા આપી છે. તો તમે વાંચીને વટાણાના પાકમાં કઈ રીતે સારો પાક ઉગાડી શકાય તેની પૂરી માહિતી આપેલી છે. તો તમે આ વાંચીને તમારા વટાણાના પાકમાં સારો ફાયદો કરી શકો છો. ત્યારબાદ આવી ઘણી બધી જે માહિતી આવે છે કૃષિ સમાચાર, રોજ નવા સમાચારો આવતા રહે છે. તો તમારે અહીં જાણકારી મળી શકે છે. ત્યારબાદ તમારે અહીં લે વેચ કરવું હોય ને તો પણ તમે અહીં કરી શકો છો. ભાવની માહિતીની નીચે લે વેચ બજાર આપેલું છે. તો અહીં ક્લિક કરશો ને તો તમને દરેક પ્રકારનું જે લે વેચ થતું હશે તેની માહિતી આપણને આપવામાં આવે છે. તો તમે અહીં જોઈ શકો છો કે ઘણી બધી માહિતી આપેલી છે. તો તમે અહીં લે વેચ કરી શકો છો. તો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને 5 મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ એક નવા ટૉપિક પર ને નવા વિડીયો સાથે.